સુરતના હાજીરા રોડ સ્થિત પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં અંગારકી ચોથ નિમિત્તે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। વહેલી સવારે 5 વાગ્યાથી ભગવાનને કેસર સ્નાન કરાવવામાં આવ્યું હતું। કાશીના વિદ્વાન પંડિતો દ્વારા ગણેશ યજ્ઞમાં આહુતિ પૂજન કરવામાં આવ્યું અને યજ્ઞની પૂર્ણાહુતિ સાંજે 5:30 કલાકે કરવામાં આવી હતી। ત્યારબાદ સિદ્ધિવિનાયક મંદિર પાલ ખાતે સાંજે 7 કલાકે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી। રાત્રે 8:30 કલાકે 11 હનુમાન ચાલીસાના પાઠનું વિશેષ પઠન રાખવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો। વહેલી સવારથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પવિત્ર અવસરે દર્શન અને પૂજા અર્ચનાનો લાભ લીધો હતો। હું નીતિન મહેતા, અન્નપૂર્ણા મંદિરના પ્રમુખ અને સિદ્ધિવિનાયક ગણપતિ દાદા મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી નીતિન મહેતા નિવેદન કરું છું કે આજે તારીખ 5/5/2026ના રોજ મંગળવાર અને ચતુર્થી એટલે અંગારકી ચોથ એમ કહેવાય। આ અંગારકી ચોથ પર્વ પ્રસંગે સવારે ગણપતિ દાદાને કેસર સ્નાનનો જળ અભિષેક અને ત્યારબાદ આરતી કરવામાં આવી અને સુરત, વડોદરા, અમદાવાદ અને કાશીથી વેદ પંડિતો અહીંયા પધાર્યા છે અને એ પંડિતોની ઉપસ્થિતિમાં ખૂબ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો આ ગણેશ યાગ થઈ રહ્યો છે તેમાં ઉપસ્થિત રહીને ભાગ લઈ રહ્યા છે અને વેદ ઘોષો પણ થઈ રહ્યા છે। મિત્રો, આ મંદિર એ લોકોની શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર એટલા માટે બની રહ્યું છે કે મુંબઈ પ્રભાદેવી સ્થિત વિશ્વવિખ્યાત સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર જે છે એવી જ ગણપતિ દાદાની પ્રતિકૃતિ આપણા આ પાલ સ્થિત સિદ્ધિવિનાયક મંદિરમાં બિરાજમાન છે। ત્યારે એમાં લોકોને ખૂબ શ્રદ્ધા અને વિશ્વાસ છે। છેક મુંબઈ સુધી દર્શને જવાને બદલે અહીંયા જ આપણને ગણપતિ દાદાના, સિદ્ધિવિનાયક દાદાના દર્શન થાય તે આશયથી આ સિદ્ધિવિનાયક દાદાની જ્યારે પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે અષ્ટવિનાયક, પુના સ્થિત અષ્ટવિનાયક જે છે તેના વિશેષ પૂજન માટે આ ગણપતિની મૂર્તિ તૈયાર થયા પછી અંતસ્તેજની પૂજા માટે લઈ જવામાં આવી હતી અને ત્યારબાદ અહીંયા એની પ્રતિષ્ઠા થઈ। એટલે 2009 પછી ખૂબ મોટી સંખ્યામાં ગણેશ ભક્તો અહીંયા મુંબઈ જવાને બદલે પોતે અહીંયા એમની શ્રદ્ધા વ્યક્ત કરીને ગણપતિ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય છે। આજે દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો અહીંયા ઉમટ્યા છે અને આખી મોડી રાત સુધી પણ આ ગણેશ ભક્તો એમનો શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક એવા ગણપતિના દર્શન કરવા આવવાના છે। વિદ્યાર્થીઓનો પણ વિશેષ મહિમા અહીંયા રહ્યો છે। પરીક્ષા આપતા પહેલાં જ્યારે બોલપેન અભિમંત્રિત કરેલી બોલપેનને આપવામાં આવે અને સારા ગુણથી પાસ થાય તેવી પણ એક લોકવાહિકા છે અને વિદ્યાર્થીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં આવે છે। જય ગણેશ।